અહીં સાંભળો, રક્ષાબંધન આવે છે ને, તમારે થોડીક શોપિંગ કરવી છે. હા તો હાલો કરાવી દઈએ, એમાં શું ને. બસ ખાલી એક ડ્રેસ જ લેવો છે. બસ એક જ. હા એક જ. હાલો હાલો જોઈ લઈએ તારું એક ક્યાં સુધી પૂગે. હા ભાઈ હવે તમે પાછા શરૂ ન થઈ જતા. અરે ના ના બકા, હું તો ખુશ છું. ખાલી એક જ ડ્રેસ એટલે એક જ બિલ. હા પણ ડ્રેસ સાથે ચપ્પલ પણ લેવી પડશે. જો આવી ગયું પેલું પણ. હવે ચપ્પલ વગર ડ્રેસ કેવો લાગે? આગળ બોલો. અને સાંભળો, ડ્રેસની મેચિંગ બેગ પણ લેવીશ. ડ્રેસ, ચપ્પલ, બેગ અને તું એક ડ્રેસ કેસો? હા પણ આ બધી વસ્તુ ડ્રેસ સાથે જ છે. તો ભાઈ હું તારી હારે નહીં આવું, તું જઈએ. લે કેમ? એટલે ભાઈ તારા હાથમાં જે વસ્તુ જોઉં છું ને એના ભાવ જાણીને છે ને મને ચક્કર આવવા મળે ન્યા. તમને તો જો ખાલી પૈસાની જ પડી છે. અરે આમાં પૈસાની વાત જ નથી બકા. ન્યા જાય ને એટલે તમે પછી કોથળામાં જ બિલાડા કાઢો છો. એટલે એમ કે બકા, દુકાનમાં જતા પહેલા તમે એમ કહો છો કે અમારે ખાલી એક જ ડ્રેસ લેવો છે. જ્યારે દુકાનની બહાર નીકળીએ ને ત્યારે ખાલી ઈ જ નથી ખબર પડતી કે આ